હમણાં એક સમાચાર આવ્યા દિલ્હીમાં છે એસએસસીના જે છાત્રો રહ્યા એને છે વિરોધ પ્રદર્શન કર્યું ને એમાં છે ઘણા ટીચરોને પણ છે એ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેતા અટકાવવામાં આવ્યા ને એમને પણ છે પોલીસે પૂરી દીધા અને એમાંથી એક વિઝ્યુઅલ્સ તો એવા આવ્યા કે એક શિક્ષકનો તો છે પોલીસવાળાએ હાથ જ છે ભાંગી નાખ્યો. વિચાર કરો આ લોકો છે કઈ હદે તાનાશાહી કરી રહ્યા છે. જે આ એસએસસીની એક્ઝામ હતી એ છે કેન્સલ કરવામાં આવી હતી, રદ કરવામાં આવી હતી અને એમાં તમને કહું જે કંપનીને છે આ એસએસસીની એક્ઝામ લેવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો આ કંપની છે આથી પહેલાં છે 2 થી 3 વાર છે એ ધાંધલી કરવામાં પણ પકડાઈ ગઈ છે અને એકવાર તો છે એને બ્લેકલિસ્ટ પણ કરવામાં આવી છે. છતાં પણ છે આ બ્લેકલિસ્ટેડ કંપનીને છે આ પરીક્ષા લેવા માટે છે કામ આપવામાં આવ્યું હતું અને જ્યારે છે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે પહોંચ્યા ત્યારે છે એક તો પહેલાં તો છે સેન્ટર છે એ શહેરો ફરી ગયા હતા. અમુકને છે 500 થી 800 કિલોમીટર દૂર છે વિદ્યાર્થીઓને સેન્ટર આપ્યા હતા અને જ્યારે છે ત્યાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા ગયા ત્યારે ત્યાં કોઈ પણ જાતની સુવિધા નહોતી. અમુકના પેપર નહોતા હાલતા, અમુકની સિસ્ટમ નહોતી ચાલતી, અમુક જગ્યાએ તો છે અંદર જ છે પ્રવેશ આપવામાં ન આવ્યો. અમુક જગ્યાએ અંદર જ્યારે વિદ્યાર્થીઓ પ્રવેશ કર્યો તો એમને જે ધરાર છે અમે પેપર આપી દીધું છે એવી સાઇન કરાવી અને બહાર કાઢવામાં આવ્યા હતા. આ મોટી હદે છે ધાંધલી થઈ હતી એટલે તમામ વિદ્યાર્થીઓ છે દિલ્હીમાં છે પ્રોટેસ્ટ કરવા માટે પહોંચ્યા હતા. 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા અને પોલીસે છે આ રીતે બળજબરી કરી અને તમામ વિદ્યાર્થીઓને છે ત્યાંથી ભગાડ્યા છે. તો દેશની અને ખાસ કરીને ગુજરાતની જનતાએ જાગવાની જરૂર છે. આપણે પણ અહીંયા ફિક્સ પેના ઘણા આંદોલનો થઈ રહ્યા છે. ગાંધીનગરમાં પણ છે આ જ રીતની છે તાનાશાહી છે એ સરકાર કરી રહી છે કે જ્યારે વિદ્યાર્થીઓ છે ધરણા કરવા આવે તો એ પહેલાં જ એમને પકડી લે છે. તો આ રીતનો જે વિદ્યાર્થીઓ ઉપર થતો અત્યાચાર છે એ અટકાવવો જોશે. એ અત્યાચાર અટકાવવા માટે છે ગુજરાતના દરેક નાગરિકે છે એ બહાર આવવું જોશે. ત્યારે જ છે આ લોકોને ન્યાય મળશે. એટલે તમારા બાળકોના સારા ભવિષ્ય માટે છે એ હવે તમારે અવાજ ઉપાડવો રહ્યો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.